કંઈ ઘટે નહીં એમાં. બાગડો હાલો દાયરાને જય બજરંગબલી, જય શ્રી રામ. તો બધા મિત્રોનું નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે જો નાહી ધોઈને ફૂલ ફટાક જેવા થઈને આવી ગયા કામ ઉપર, બરાબર. મારો ભાઈબંધ જ હું તો વહેલો આવે ગયો એટલે નીંદર ઉડે ગઈ વહેલી. હમણાં ને ભાઈ યુદ્ધ પતાવ્યું ને એટલે નીંદર હાવ પેટ ભરાને થઈ જાય, ધરાવ કરે. 10 વાગે હોઈ જાય એટલે સવારે 7 વાગે આજુબાજુ ઉઠા એટલે માહોલ શાંત થઈ ગયો. હાવ નીંદર મસ્તીની થઈ જાય ને આજ 6:30 પોણા 7 વાગ્યા મારી નીંદર ઉડી ગઈ એટલે આવતો રહ્યો હું. મારો ભાઈબંધ ઉઠે ની વાત જોવા ઉઠે એટલે આજે ને અમારે સબાત છે, દાઢી બાઢી બનાવી દઉં, નવડાવી નાખું, ઘૂઘરા જેવો કરી દો વાત. પછી ઉપાધિની વરે પાછી 2 દિવસ પછી અમારે શુક્રવારે આજે હોય છૂટછાટ નાવાની, શનિવારે પછી કંઈ ન હોય, નાહીને નહીં દાઢીને ન કરે એટલે દાઢી બાઢી બનાવીને નવડાવી દઉં એ ફ્રેશ થઈ જાય. ને હમણાં વાંધો નથી, એની પરિસ્થિતિમાં સુધારો જાજો આવે ગયો. હાલો તો મળીએ આગળ. ચાલો ભાઈ, તો અમારા બોસની ખબર પડે ગઈ, બરાબર. સવારે ઉઠતા ભેગે જ અમારે આગતા સ્વાગતા ચાલુ થઈ જાય. દાઢી બાઢી બનાવી, આજ આમ ગલગોટા જેવું લાગે કે નહીં, ગુલાબી ગુલાબી. આજ છે ને અમારે બરોબર નીંદર નથી થઈ ભાઈ. રેડી સળગાતા મારો ભાઈબંધ એટલે મને એવા વાવડ જડ્યા કે આજ આખી રાત રેડું નાખીને આજ મને એવા વાવડ જડ્યા કે ભાઈ રોતો હતો એટલે આજ છે ને થોડુંક તકલીફ વાળું છે. અને અમારે આજ છે સબાત, પેલું કહે ને કે બોસ કે લીએ રેસ્ટ और हमारे लिए टेस्ट. ને આમાં ભાઈ એક કોમેન્ટ આવી હતી કે તમે હિન્દીમાં બોલો નહીં, કે हिंदी में बोलो मैं बीजो कहीं वांधो नहीं, पण मैंने कारक मैं हिंदी बोलने जाता हूँ ना तो मेरे को मुंजारा वरता है ये के कारक कारक मुंजारा वरता है, कारक कारक अहक थता है. એટલે હિન્દી में बोलने में બહુ મેળ નથી આવતા મારા, એટલે આપણે ગુજરાતીમાં કે મજા આવે, કોમેડી થાય ઘડીક વાર. અમારે નાસ્તો ચાલુ છે, બરોબર. દવા થોડીક વધારે આ કરી ને એટલે દવાના પાવરને લીધે બોડી બરોબર વર્ક નથી કરતું, લૂઝ થઈ જાય ટૂંકમાં. એના માઇન્ડને ટાટું પાડી નાખે. જે ગોળી અત્યારે અમે આપીએ ને બહુ થોડીક હાઈ પાવરવાળી છે, ખાવામાં તકલીફ પડે, ટેકો દેવો પડે. નકર એ તમે જોયું છે આગળના વિડીયોમાં, મારો ભાઈબંધ ભાઈ એકલો અહીંથી ખાઈ લેતો, મારે ખાલી એની પાસે ભેગું બેસવું પડતું. બેસે ને એટલે એ ખાઈ લે પી લે. હવે બધું બાબતમાં ટેકો દેવો પડે. આજ જો ભાઈ ટી શર્ટ બી શર્ટ ને હવે નવું છે, નવું જોડાવ્યું મેં ભાઈ. સબાત ઉપર નક્કી કર્યું હતું મેં કે આપણે સબાત ઉપર ઉદ્ઘાટન કરી નાખ્યું. અમારા મોટા ભાગના ભાઈ બધા ટી શર્ટ બ્લેક એન્ડ વ્હાઇટ ને બ્લુ, અમારે 3 જ કલર મારા હાવજને ગમે, અમારા બિગ બોસને. ને બોસ હવે શોખીનમાં કંઈ ઘટે નહીં. કપડાં બરોબર, એના શૂઝ, સોક્સ લગભગ 40-50 જોડી સોક્સની છે. ટી શર્ટ લગભગ 1.5 મહિનો પહેરે ને ત્યાં સુધી પાછું રિપીટ ન થાય એટલે ટી શર્ટ છે. ને સૂટ ને બ્લેઝર ને એ બધું અલગ. કપડાનું મારો ભાઈબંધ ફૂલ શોખીન છે. પણ એવું ભાઈ કાં કહેવાય કે ઉંમરનો થાક, અવસ્થાને લીધે મારો ભાઈબંધ થોડોક થાકે ગયો કે ભાઈ એ રાજાશાહી ભોગવી લે. ને જવાનીના ફોટાનું તમને દેખાડી કરે કંઈ ઘટે નહીં એમાં. એવા ઉંમરનો થાક છે બિચારાને. બોલ કેન કેન પી લે બાકી સેવા કરીએ, મજા કરીએ. આજ સબાત છે એટલે મારે કંઈ બહુ ઉપાધિવાળું ન હોય ને, એની દીકરી હોય પાછી આજે, એટલે મને હેલ્પ કરવા લાગે બધા કામમાં, જ્યાં બધા કામમાં મને હેલ્પ કરવા લાગે. કે મારું ફેમિલી એવું છે જ નહીં કે મને કામવાળાને જે કે માણસને જે ટ્રીટ કરતા હોય, એકદમ ફેમિલીને જે રાખે, મને બધી બાબતની હેલ્પ કરે. જે કોઈ પણ બાબતમાં મારે ગાઈડન્સ જોતું હોય, મને ન ખબર પડતી હોય, પ્રેમથી સમજાવે. હાર્ડ એન્ડ ફાસ્ટ મારે કોઈ દી કંઈ ડિસિઝન નથી આવ્યા,
ક્યારેક મારે રજા જોતી હોય તો આપે. તમે જોયા છે વિડીયો ક્રિકેટના રમવા હું જતો હોય તો વિધાઉટ સેલેરી ડિડક્શન એટલે કે સેલેરી કટ કર્યા વગર મને રજા આપે. બરાબર, આવું બહુ ઓછી ફેમિલી હોય અને આપણું ફેમિલી ટૂંકમાં સારું એટલે હું મારા ભાઈબંધને દુનિયાનો લાઇટકો રાખે ભાઈ. જેવી સુવિધા મને એ લોકો આપે ને એ પ્રમાણે હું મારા બોસને લાઇટકોય રાખા. ને એ હું ભાઈ ક્રિકેટ રમવા જતો ને 2 શનિવારે ક્રિકેટ રમવા ગયો ને વાંથી મને વિડીયો કોલ કરાવે કે દિલીપ કા એ મને મારું નામ તો નથી આવડતું બરાબર જ મિસ્ટર કરે પેલું મિસ્ટર ક્યાં વાંથી મારો ભાઈબંધ મને વિડીયો કોલ કરતો ભાઈ. એવું મારી દોસ્તી છે કે બહુ મસ્ત. હા ઓકે ભાઈ આગે રહી જાઓ ઘડીક બે તો કે હું જવું. હાલો દવા પીવડાવ દો ને પછી હુવરાવ દઉં. આ છે ને એ ડેન્જર દવા છે, રિસ્પોન્ડ સોલ્યુશન નામ છે આનું. જે કેરટેકરની જોબ કરતા હોય ને એને ખબર છે. 15 દી પીવડાવું ને એટલે ગમે એવું ડોહ હોય ને ખાટલામાં કરી દે. હાલી બુઆ નિમાલા બુઆ. હા એટલી સ્ટ્રોંગ પાવરવાળી આવે ને ડિમેન્શિયાને કંટ્રોલ કરવાની દવા છે. મારા ભાઈબંધને થોડોક ડિમેન્શિયા છે ને હમણાં થોડોક એગ્રેસિવ થઈ જાય એટલે એને શાંત કરવા હાટું આ દવા દઈએ. પણ શાંત કરવાને હારવાર નુકસાનની થોડીક એની સાઈડ ઇફેક્ટ હોય આ બધી કે છે ને જો એના હાથોનું બરાબર પ્રોપર વર્ક નથી કરતા એવો પોતાના બોડીના પાર્ટ ઉપર એનો કંટ્રોલ નથી રહ્યો. એનું કારણ કે ઠંડુ પાડી નાખે એનું આખું બોડી છે નહીં. હવે ઘણા આપણા ઇઝરાયલની ફેમિલીવાળા જોવે એટલે એને ખબર છે કે રિસ્પોન્ડ સોલ્યુશનની જે દવા એનું લિક્વિડ આવે ને જે એકદમ સ્ટ્રોંગ પાવર હાઈ પાવરનો આવે એટલે સીધું એ આગળ 10 મિનિટમાં મને એમ જ કહે કાલ મારે હોવી જવું. જોયું ઓલેક સમા ઓલેક રિસોન નો રિસોન સનાઈમ અપેલ બોકેર તો રામ રામ સીતારામ જોયું ને બધું રેડી કમ્પ્લીટ છે. પણ હવે યાર આ એક વસ્તુ કમ્પ્લીટ થઈ જાય ને તો અમારા ભાઈ બંધુને જોડીને કંઈ ઘટે ને. હા હાલ એ જે આગળ જોયું ને કંઈ ઘટે નહીં ભાઈ અમારી ભાઈબંધીમાં. તો એલું કામ કહેવાય આજ સબાત હિન્દીમાં કહેવાય ને કે બોસ કા રેસ્ટ और हमारा टेस्ट એને આરામ. અહીંયા તો ભાઈ કામ વીકેન્ડ ને કામ વીકડે બરાબર બધું હેખું છે. આવાજ મારો જો આરામ કરે હું આમાં અડાકા લા આકોરથી આકોર ઓલીકોરથી ઓલીકોર. હા બોલ મારા કર લઈ જા અમને જ મજા આવતી ભાઈ બોલમાં એ કે વાત કરીમાં શાંતિ લેવા દો. આ સબાત છે બહુ બોલવાનું નહીં. ઓકે બોસ જો હુકુમ આપકા હુકુમ સર આંખો પર મિસ્ટર અદાદ. તમને ના પડે મારા ગલે જા. બીજું કાંઈ ફરમાવું હોય તો એમ કીધું કે ભાઈ અટાણે આગળની ને હે ને ભાઈ અમારે એક સોડા જેવું આવે લેમન જેવું એ પીવડાવી. તો હવે એનું કહેવાનું એમ છે કે અડધી કલાક પછી બોસ માટે પાણી લઈને આવજો. હા ઓકે ગધોલ મોટો ગ્લાસ ભરીને પાણી પીવડાવી છે. કાંઈ વાંધો નહીં મારા ગલે જા આપકે લીએ કુછ ભી. બે ખાસીમ. હાલો ભાઈ આપણે આપણા ભાઈબંધનું કામ પતાવીને આવતા રહ્યા. જો મસ્તીના ભાત બની ગયા ખાઈ લઈએ. હવે આજ સબાત છે એટલે ક્યાંય બહારને જવાનું નથી બરાબર. ખાઈ પીને આરામ કરવાનો છે. ડોહો બપો હોઈ ગયા છે તો બેસવાનું ઘણીને કંઈક વાતોના ગપ્પાટા મારવાના છે બરાબર. એટલે આ શાંતિ છે. ને આજ ઉતામરમાં બધું હતું આમાં ખાવાનું બનાવવામાં હેઠાઈ ફટાફટ ડોહાને ખવડાવે ને આવ્યો. અહીં આવે ને ઠામ વિસરા
રસોઈ બનાવી ને હવે ખાઈ લઈએ. ખાઈને વળી પાછા ભાગીએ ધંધે. એટલે આજ ભાગદોડ થોડીક વધે ગઈ. અટાણ સુધી ભાગદોડ હતી, એવું શાંતિ છે. એવું સાંજી 6-7 વાગ્યા સુધી બેસવાનું છે ને વાતોના ગપાટા મારવાના છે અમારા બિગ બોસ ભેગા. હાલો તો ખાઈ લઈએ, પછી પાછા ભાગીએ કામ ધંધે. ચોખા આપણે બની ગયા, ખાઈ નાખીએ હવે तीखा भात. तो स्वागत है आप सबका फिर से कल तक में, और आप सब लोग देख सकते हैं तात्कालिक तौर पर गंभीर जो युद्ध चल रहा है यहाँ पर इजराइल और ईरान के बीच में, उसके इमरजेंसी तौर पर बुलाई हुई मीटिंग आप सब लोग देख सकते हैं. डिफेंस मिनिस्ट्री के हेड तीनों आप स्क्रीन पर, जो कैसे हमला किया जाए, कैसे हमलों से बचा जाए, ऐसी अब सब चर्चाएं हो रही है. काफ़ी हद तक मामला गर्म हो चुका है. तो आप सब लोग देखते रहिएगा और बने रहिएगा हमारे साथ, और हम आपको ताज़ा से ताज़ा जो लेटेस्ट न्यूज़ होगी वो आपको दिखाते रहेंगे. और ये हमारे मिस्टर हदाद, डिफेंस मिनिस्ट्री के हेड ऑफ द डिपार्टमेंट, तो काफ़ी आक्रामक मूड में दिख रहे हैं, लेकिन उसको उसकी जो को असिस्टेंट है वो समझा रही है कि काम डाउन, देखते हैं अब क्या होता है. हाँ तो भाई जो તમે જોવે હગો ઉપાધિ જેવું કંઈ છે નહીં. આ સ્ટ્રોબેરીવાળું દહીં ખાઈને ટાઢો પાડી દીધો અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની. એટલે ઉપાધિ જેવું કંઈ છે નહીં. યુદ્ધ શાંત પડે ગયું ને ટાઢું દહીં ખવડાવી દીધું સ્ટ્રોબેરીવાળું. એટલે જે કંઈ પણ તકલીફ સમસ્યા હતી એ બધીનું સમાધાન થઈ ગયું. ને અમારા મિસ્ટર અદાદી હાવ ટાઢા બોર જેવા થઈ ગયા, બરાબર. એટલે તમે કોઈ ઉપાધિ કરતા નહીં, એવું કંઈ સિરિયસ મેટર છે નહીં. હા અમારે જો કોરીન માસી છે ને, ટાટા પાડી દઈ ભાઈ, દહીં ખવડાવીને કામ રેડી કરી દીધું. એ કે એમાં કંઈ હોય નહીં ભાઈ, એ તો હાયલા રાખે. એ કે બહુ बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है. નો વાંધો હોય ભાઈ, અમારે તો નકણામાં કારમાં ભડાકા બોલવા માંડે ઘરમાં ને ઘરમાં. પેલું તો ઇઝરાયલની મિસાઇલું તો બરાબર આવે, અમારે ત્યાં ઘરમાં ને ઘરમાં મિસાઇલ ઉડવા માંડે. પણ જો કે ફાઇનલી કંઈ વાંધો ન આવ્યો. તો સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારું જે આંતરિક યુદ્ધ હાલતું હતું એ આંતરિક યુદ્ધનું સમાધાન થઈ ગયું. એ વટાણે અમારે નાસ્તો હાલે ભાઈ. નાસ્તો કરી લઈને પછી જોઈએ આગળ કામ કરવાનું છે એ. હાલો ભાઈ, તો એવું કંઈ છે નહીં, બરાબર. આપણો આજનો કાર્યક્રમ અહીંયા પૂરો. આપણા વિડીયોનું પણ આપણે અહીં સમાપન કરીએ. આ વિડીયોમાં બસ એટલું જ. મોજ મજા મસ્તી હોય ભાઈ, સિરિયસ કોઈ ન થઈ જતા. એટલા રાખે આમાં મનોરંજન હોય ઘડી, કારણ આમાં ગાંડા થઈ જાય ભાઈ, આટા મેલાઈ જાય. કામ કર્યા રાખીએ ને કંઈ એમાં એન્ટરટેનમેન્ટ ન થાય ને તો આ તો મને તમારો સપોર્ટ સારો બધાનો જડે ભાઈ, યુટ્યુબ ફેમિલીનો. તો હું એન્ટરટેન થા, તમને મનોરંજન કરાવવા આપણે બધા ભેગા મળીને મોજ મજા કરીએ. તો આ વિડીયોમાં બસ એટલું જ. મેળવું એવું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા ટ્વિસ્ટ ને નવી કહાની સાથે. આ વિડીયોમાં બસ એટલું જ. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અને જો દબાવે ને કોમેન્ટ કરો. ને જો વિડીયોમાં નવા હોય તો ચેનલમાં ઘૂમરો મારતા આવો, જૂના વિડીયો જોવા આવો, અને ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. એટલે મોજે મોજ રોજે રોજ, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધા મિત્રોને જય બજરંગબલી, જય શ્રી રામ, બાય બાય.